ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. એક તો ગુડ મોર્નિંગ કરી દીધું લે, અને આપણે રસોઈનું કામ ચાલુ કરી દીધું. હિનલબેન જે ઉઠીને આવ્યા, બ્રશ કરે છે, અને દર્શભાઈ તો હજી સૂતા પડ્યા છે. અમારે હવે પરીક્ષા શનિવારે પૂરી થાય. હવે 2-3 આજે ગુરુવાર છે એટલે આજ જાય એટલે 2 દિવસ છે હજી. પછી જ કાંઈ ઉઠાડવાના નથી, 2 ઉઠે ત્યાં સાચું. અને અત્યારે આજ તો હું પાકું કરવું હોય એટલે ઉઠાડવી જ પડે હિનલને, કે હાલ થોડુંક કરાવી દઉં, રસોઈ કરવાની હોય. મગ આજે છૂટા મગ છે, ભેગા નહીં. મગનું શાક છે, ભાત નથી, મગનું શાક ને રોટલી. એ ભાત છે, ભાગે બનાવે છે. હા, તો શાક ને ભાત છે, શાક ભાત રોટલી બધું જ છે. રોટલી લાડવા. પેલે સ્કૂલે ભરી દીધો તો કે મારી સ્કૂલે નથી જાવ, બીજું કઈ લઈ જાવ, પછી શાક રોટલી લઈ ગયો. એટલે મેં તો લાઈ ડબ્બામાં ભર્યો છે, લઈ લઈ ખાઈ નાખીએ પેલા. શ્રીખંડ એ હા હો, આપણે કાલે જોયું હતું. છાઈસ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો સવારમાં આજ તો ઘી ગરમ કરવાનું છે, તો આપણે પહેલે બ્લેન્ડરથી ફેરવવું પડશે ને. સાંજે ઓલું કર્યું તો હોય, જમાયું હોય. હવે અત્યારે બ્લેન્ડરથી ફેરવીને માખણ કાઢી લઈ, પછી ઘી ગરમ કરીએ. તો પછી ઘી ગરમ કરવા માંડી. તો જો માખણ થઈ ગયું છે, અને આપણે ધોઈને કાઢી લેવાનું. જો ઘી કમ્પ્લીટ થઈ ગયું. તા કારેલાનું શાક કરવું છે, એની તૈયારી ચાલુ. દર્શભાઈ મારે ઉઠીને આવી ગયા. ગુડ મોર્નિંગ દર્શભાઈ. આમ બોલો તો ખરા, કે નહીં બોલાય સવારમાં? તો નહીં બોલાય ને, નહીં બોલાય. હજી તો જો કપડાં સૂકવવાના ને બધું બાકી છે કામ. વહેલો દર્શ ઉઠી ગયો છે. સાચું ને? શું ખાવું છે? હાલો તો એને ચીબડું સુધાર દઈ. જમવા પેરો પડી કઈ નહીં કરવા માંડ્યા છે. આજ છે ફેવરિટ કારેલાનું શાક. એટલે સાઈડમાં હું રાખ્યું થોડુંક નમકીન પડીકું, એટલે આમ આવેલું છે સરખું સ્વાદનું, એડજસ્ટ કરી લીધું. લાડવા ગીરો કરવો ને ખારો ત્રણેય સ્વાદ. બધું અમે તો લઈ હાય. એ કઈ રે કડવો, ગીરો અને ખાટો. ખાટો છાઈસે પીએ એટલે ખાટો. ઈ વાત સાચી હો તમારી. ગુંદા ખાય એટલે તૂરો થાય છે. ખાટો, મીઠો, કડવો, તીખો. હા, તીખો હોય ને. તો જોઈ લેજો કારેલાનું શાક છે ફેવરિટ. જો શ્રીખંડ અંદર પડી, જો ખાવું હોય તો લઈ લો. શ્રીખંડ લઈ લેવું. કારેલા કેના ભાવે છે કોમેન્ટ કરજો. ન ભાવતા ન લખજો. અમને ન ભાવે કા? અમને તો ભાવે. અમને ભાવે. ચાલો તો જમી લઈ. આવો જો દર્શ કેવો મસ્ત રીંગ ફેરવે હો ભાઈ. એને ફેવરેટ આવડી ગઈ છે. હવે થોડીક પ્રેક્ટિસ કરશે એટલે રેડી હાવ થઈ જાય. વાહ, અરે વાહ, ફરી. અરે વાહ, મસ્ત ફરી એ હો. પેલા તો નથી ફરતી એટલી, નહીં દર્શું? તો જાજી ફરવા માંડી ભાઈ. પેલા તો પડી જ જતી. સરસ. દસને આવડવા માંડી હો ભાઈ. વાહ ભાઈ વાહ, સરસ. રોટલી બનાવવા માંડી છે. થઈ ગયું. શાક શેનું બનાવ્યું? શક્કરિયા બટેકાનું. અને હવે રોટલી થાય. હવે ગોયણા બન્યા. શું ગોયણા કહેવાય? શું કે ગોયણા બની ગયા, અને હવે રોટલી બને છે. હું જોઈ હે
હું જોઈ ખાંચામાંથી કંઈક છું. હાલો ન જોતું. કાંઈ નહીં કેન્સલ કરવાનું. હા, કેન્સલ થઈ ગયું. કંઈ નક્કી જ ન હોય. દર્શ ક્યાં ગયો હે? દર્શ દસ ક્યાંક ગયો હશે ફરવા. કોઈ નહીં. હું એમ કરે વાસણ કરે આમ તો જોઈ કાંધો મારે. આ એમ કરે આ એ વાસણ વિચકાવે કે મમ્મી હું વાસણ વિચકાવું. એટલે આ થોડું કરવાનું કે આ જેને હરખ છે ઉટકવાનું બોલો. વિચારવાનું હોય. એટલે વાસણ વિચારવાનું એને હે ને પાણી જૂથું હતું ને રમવું હતું ને પાણીમાં એટલે એટલે કર્યો છે. સમજાઈ ગયું રમાઈ જાય કામ બધું એમ હા, કપડાં ધોવા ને અંદર સરખો બેસતો. અરે પલરી ગયો આગળ. વાસણ આવી તો શું વાસણ આવી છે ના હોય. એ વિચાર્યા પોતો નાતો જતો લાગે હા સારું